નમસ્કાર, હું મનીષા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને તેને લઈને જ આજરોજ અમે ખાસ મુદ્દાઓ પર ચર્ચા કરીશું. મહિલા દિવસની ઉજવણી આમ તો ઘણી બધી રીતે કરવામાં જ આવતી હોય છે. એક દિવસ નહીં, દરેક દિવસ મહિલા દિવસ તરીકે જ આપણે મનાવતા હોઈએ છીએ. પરંતુ આજરોજ સમાજ જે દિશામાં જઈ રહ્યો છે તેને લઈને ખાસ કેટલાક જે ટોપિક છે તેના ઉપર અમારા દ્વારા જે ચર્ચા છે આજરોજ કરવામાં આવશે. આપ પણ કોમેન્ટ થકી પોતાની પ્રતિક્રિયા તેમાં આપી શકો છો. આપને અત્યારે જણાવી દઉં કે અમારી સાથે જ આજના દિવસને લઈને જોડાઈ રહ્યા છે. પહેલા તો આપ સૌનું સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. પ્રિયા વર્મા, સાથે નમ્યા ત્રિવેદી, હિરાંશી શાહ, ભૂમિકા ચતુર્વેદી. જેમ કે મેં જણાવ્યું છે કે કેટલાક મુદ્દાઓને લઈને આજ રોજ આપણે ચર્ચા કરીશું. એમ તો ચર્ચા ઘણી વખત ઇન જનરલ આપણે કરતા જ હોઈએ છીએ, ફ્રેન્ડ સર્કલમાં બેસીએ છીએ ત્યારે, ક્યારે પણ જતા હોઈએ છીએ. પણ પર્ટિક્યુલર કેટલીક એવી કહી શકાય કે ટોપિક છે એના ઉપર અત્યારે પણ વાતચીત થવી એ જરૂરી છે. મુદ્દાની વાત આપણે કરીએ તો આપ અત્યારે સૌપ્રથમ જણાવશો આ વખતની જે થીમ છે તમને કેવી લાગી? કારણ કે દરેક વખતે અલગ અલગ થીમ હોય છે. આ વખતની થીમ પર તમારે શું કહેવું છે? सर्वप्रथम सभी महिलाओं को महिला दिवस की हार्दिक शुभकामनाएं। जैसा कि आपने बात की कि इस साल का थीम क्या है और कैसा लगा, तो हर साल एक थीम होता है, एक मुद्दा होता है। तो इस साल का है जैसे कि डिजिट ऑल, दैट इज़ इनोवेशन एंड टेक्नोलॉजी फॉर जेंडर इक्वालिटी। हम कई मुद्दा लेकर आते हैं हर साल, तो इस बार टेक्नोलॉजी पे काफ़ी फोकस किया है, क्योंकि हमने देखा है कि टेक्नोलॉजी में एक जेंडर चीज़ है कि पुरुष सबसे ज़्यादा हैं। तो मैं अगर भारत का एक डेटा दूं, तो भारत एक वैसा देश है जिसमें इंटरनेट काफ़ी मात्रा में इस्तेमाल होता है। तो उसमें पुरुष का जो रेशो है वो है 57%, और उसमें महिलाएं जो टेक्नोलॉजी से जुड़ी हुई हैं, इंटरनेट से जुड़ी हैं, वो है सिर्फ 33.3%। तो क्यों इस बार टेक्नोलॉजी जैसा मुद्दा लेके आए हैं? क्योंकि ये बहुत ज़रूरी है कि टेक्नोलॉजी ऐसी चीज़ है जिसे कह सकते हैं शायद महिलाएं उससे वंचित रह जाती हैं, और जबकि सबसे ज़्यादा अगर पता होना चाहिए तो उन्हें पता होना चाहिए। इसका उदाहरण मैं ये दूंगी कि एक ग्राउंड लेवल पे हम बात करें तो टेक्नोलॉजी ये बताती है, कई सारे ऐसे आधुनिक प्रतिक्रियाएं बताती हैं कि किस तरीके से इस ग्राउंड लेवल पे सॉल्यूशन लाया जा सकता है। तो जैसे फार्मिंग की बात करें या कोई भी ऐसा एग्रीकल्चर से जुड़ा काम बात करें, तो उसमें महिलाएं बहुत ज़्यादा काम करती हैं। तो फिशरी हो या एग्रीकल्चर हो, इन सब चीज़ों पे, तो इसमें टेक्नोलॉजी आधुनिकता क्या कमाल कर सकती है, क्योंकि उसका अमल वो औरतें करेंगी, उनकी ज़िंदगी कैसे आसान हो सकती है। तो यूएन का इस बार का मुद्दा कि औरतों को टेक्नोलॉजी से कैसे कनेक्ट किया जाए, वो काफ़ी अच्छा है। बिल्कुल, जो आपने कहा कि इस बार का मुद्दा काफ़ी अच्छा है और ज़रूरी भी है, क्योंकि हम शिक्षित की बात तो की ही जा रही है, पर साथ में टेक्नोलॉजी भी ज़रूरी है. सिर्फ शिक्षा ज़रूरी नहीं है, हर चीज़ में उनको आगे आना चाहिए. આપના ઉપર આવીશું નમ્યા. સૌપ્રથમ આપ આપનો મુદ્દો અત્યારે જણાવશો. ઘણા બધા મુદ્દાઓ હોય છે. એઝ અ વુમન તમને શું લાગ્યું છે કે કયા મુદ્દાઓ પર આ વખતે વાત થવી જોઈએ જે ખૂબ જ જરૂરી છે? આઈ થિંક બહુ જ જરૂરી છે કે આપણે ફેમિનિઝમ પર વાત કરીએ, અને ના ખાલી સોશિયલ મીડિયા પર પણ આપણી સ્કૂલોમાં, કોલેજીસમાં આપણે સર્વપ્રથમ તો આપણા ઘર આંગણે વાત કરવી જોઈએ. કારણ કે ફેમિનિઝમ વર્ડ આઈ ગેસ ઇટ્સ ધ મોસ્ટ મિસઅન્ડરસ્ટુડ વર્ડ. અગર આપણે એને વાત કરીએ તો એવું હોય કે ના ખાલી સ્ત્રીનું જ હંમેશા સાચી હોય છે, કે એમનું જ ચાલવું જોઈએ, કે એવું બધું. બટ આપણે અગર વાસ્તવિકતા જોઈએ તો એ સાચી નથી. બિકોઝ આજે બી બહુ બધા ગામોમાં નાની બાળકીઓને કોકમાં જ મારવામાં આવે છે. અને આપણે 2023માં છે. રાજસ્થાન છે, બિહાર છે, એવી બધી સ્ટેટ્સમાં મહિલાઓ ખુલીને બહાર નીકળી પણ નથી શકતા. તો આપણે ફેમિનિઝમની વાત કરવા જોઈએ તો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એ જેન્ડર ઇક્વાલિટી શું છે આપણે નાનપણથી ઘરથી શીખવાડીએ, પછી સ્કૂલોમાં શીખવાડીએ, પછી આપણે એ પ્રમોટ કરીએ કે વિમેન આર નોટ એની લેસ દેન મેન, બટ એઝ ઇક્વલ એઝ દે આર. અને અગર કુદરતે આપણે જો સ્ત્રી અને પુરુષમાં ખાલી એક બે તફાવત જ છે, બાકી બધું સેમ છે. તો અગર નેચરે ડિફરન્સ નથી કર્યો તો આપણે શું કરવા કરીએ? અને આપણે જો જોવા જઈએ તો આપણી બધી જ્યારે આપણને ધનની જરૂર હોય છે, જ્યારે વિજ્ઞાનની જરૂર હોય છે, ત્યારે તો આપણે માતાને પૂછીએ છીએ. તો પછી રિયલ લાઈફમાં શું કામ નહીં? તો આઈ ગેસ એ પ્રમાણે આપણે કરવું જોઈએ, અને આપણે એ બધી કરિક્યુલમ સેટઅપ કરવા જોઈએ, જે આપણે એ શીખવાડીએ કે સ્ત્રી એટલું જ ડિઝર્વ કરે છે જેટલું કે એક પુરુષ. બિલકુલ.
અને તમારી ઘણી બધી વાતો કહી શકાય કે સત્ય છે, બધી જ સત્ય છે, પરંતુ એને એક્સેપ્ટ કરવામાં સમાજને થોડો સમય લાગી શકે છે. કારણ કે આપણે જેમ કહ્યું કે 2023માં અત્યારે છે, તેમ છતાં પણ લોકોને એવું મોહ છે કે છોકરી નહીં છોકરો જોઈએ છે. આજે પણ એ છે. અને જ્યારે પણ લગ્ન પણ થાય છે તો લગ્ન બાદ પણ ઘણું બધું જે કહી શકાય કોમ્પ્રોમાઇઝ વર્ડ છે એ સ્ત્રીને જ કરવો પડતો હોય છે. તો એ બધી વસ્તુ તો અત્યારે છે અને રહેવાની છે. અને જેમ મેં આપણે વાત કરી માતા, કે આપણે પૂજીએ છીએ માતાને, પરંતુ આપણે માતા સ્વરૂપને પૂજીએ છીએ, આપણા ઘરમાં નથી પૂજતા. પછી જેન્ડર ઇક્વાલિટીની વાત ન કરો, પછી શું થઈ જાય છે, એક વખત તમને એકદમ ઉપર લાવી આવે છે, માતાની જેમ તમને પૂજે છે, અને તમે જેન્ડર ઇક્વાલિટીની વાત કરો છો તો ઇક્વલ પણ નથી રાખી શકતા, એકદમ નીચે જ જતા રહ્યા છો. તો એ તમારી બે સાઈડ બતાવી રહ્યા છે, એક ડબલ સ્ટાન્ડર્ડ બતાવી રહ્યા છે એવું કહી શકાય, કે એક તરફ તમે પૂજી રહ્યા છો તો બીજી તરફ એને જ તમે મારી રહ્યા છો. સોસાયટીમાં ખૂબ જ સારું બતાવશે, ઘરમાં જે થઈ રહ્યું છે તો એ એમની જ માતા, એમની જ દીકરી કે એમની જ પત્ની સમજી શકે છે. તો આ વસ્તુ ફક્ત નાના લેવલ પર નથી થઈ રહી. આ લોકો જે એજ્યુકેટેડ લોકો છે એમના ઘરમાં પણ આ જ વસ્તુ થઈ રહી છે. આપણે કહીએ કે એજ્યુકેશન જરૂરી છે, એજ્યુકેશન જરૂરી છે, એજ્યુકેટેડ લોકો પણ આવું કરી રહ્યા છે. એટલે છેલ્લે તો એ જ આવી જાય છે કે સંસ્કાર જરૂરી છે. ના, આપણે ઘણી બધી રીલ્સ જોતા રહીએ છીએ, અને એક રીલ્સ મેં જોઈ હતી અને મને આમ એકદમ હાર્ટ ટચિંગ લાગી હતી એની લાઇન્સ, कि मांगते तो हो तुम गंगा जैसी पवित्र स्त्री, लेकिन क्या उन्हें बिठा पाओगे जैसे शिवजी ने उनको सर पे बिठाया था. तो जब वो लाइन मैंने पढ़ी ना, तो मुझे भी ऐसा लगा कि लिटरली बहुत से ऐसे लोग हैं जो पवित्र स्त्री मांग रहे हैं, लेकिन आप सर पे बिठाने की बात आती है तो लाइक सर पे नाच रही है मेरे. सो ये चीज़ हो जाती है. तो ये चीज़ नहीं होनी चाहिए. बहुत टाइम लगेगा, बट हाँ अभी भी चीज़ें हैं. बट एक तरफ ये भी है कि आजकल तो लड़के लोग भी पिस रहे हैं. मैं आप पे थोड़ा आऊँगी उसके बाद કે હા, ઘણી જગ્યાએ પછી મેં એવું પણ જોયું છે કે છોકરાઓ સુસાઇડ કરી રહ્યા છે. કારણ કે જો જ્યાં છૂટ મળી છે ને, તો કેટલીક છોકરીઓ એ છૂટને બહુ વધારે આગળ લઈ ગઈ છે, અને કેટલીક છોકરીઓ તો બિચારી અત્યારે પણ, તો જેને સાચે જરૂરત છે ને, લોકો એને પણ પછી એવું કહે છે કે નહીં યાર આજકાલ તો છોકરીઓ જ ખરાબ થઈ ગઈ છે. તો આ વસ્તુ આવી ગઈ છે. અત્યારે એવું થાય છે કે ઘણીવાર અત્યારે જે આપણા કાયદાઓ છે તો એ ઘણીવાર સ્ત્રી તરફી વધારે થઈ ગયા છે. તો એના લીધે અમુક સ્ત્રીઓ એનો દુરુપયોગ પણ કરતી હોય છે. જેમ કે દહેજના કેસીસમાં, ડોમેસ્ટિક વાયલન્સના કેસીસમાં વધારે વાર જોવા મળતું હોય છે. અને એ વખતે થતું હોય છે કે કદાચ મેં પોતે પણ એક એવો કેસ જોયો છે મારા ધ્યાનમાં, કે જ્યાં આગળ પત્ની દ્વારા પતિને મારવામાં આવ્યો હતો, અને એ એટલું સરળપણે મારવામાં આવ્યું હતું એને કે એ કોમામાં જતો રહ્યો હતો. તો જ્યારે મને ખબર પડી, કાં તો આપણને ખબર પડે કે એક પત્નીએ પતિને માર્યો છે, તો એ કિસ્સામાં કદાચ પતિ કોને જઈને કહેશે, કાં તો એ અને હતું કે એ પત્ની પછી કોઈક પુરુષ સાથે ભાગી ગઈ હતી. તો એ છે કે ત્યાં આગળ એક પતિ જ્યારે પત્નીને કંઈક વાગ્યું હશે કે કંઈક હશે તો એ જઈને કહેશે, પણ પુરુષ એ કહેતા હચકાય છે, કેવું વિચારશે કે અરે તું તો બાયલો છે, તને કેવી રીતે મારે છે. હવે એ કહી પણ નહીં શકે કે મારી પત્નીએ મને માર્યો છે, એ પણ નહીં કહી શકે. અને ઘણીવાર છે કે દહેજ પ્રથા જે કેસ છે, હા આજે પણ લેવાય છે દહેજ ઘણા બધા દ્વારા, પણ અમુક જગ્યાએ નથી પણ લેવાતું. તો અત્યારે લોકો એટલા એજ્યુકેટ થઈ રહ્યા છે કે જે એ પરંપરાને એ નથી કરી રહ્યા. જી, એટલે અત્યારે જેમ તમે દહેજની વાત કરી, તો એમાં હવે એવું પણ થઈ ગયું છે ને કે એવું નથી કહેતા કે આટલું દહેજ જોઈએ છે. હવે એવું કહે છે કે તમને જે ઈચ્છાથી આપવું હોય આપી દો ને. એમાં જ બધું આવી જતું હોય છે. એટલે કે પછી એમાં શું થઈ ગયું છે કે નાનપણથી જ જ્યારે દીકરી જન્મ લે ને, જેમ કે તમે બિહારની વાત કરી, ઉત્તર પ્રદેશની વાત કરીએ, ગુજરાતની પણ વાત કરીએ, ગુજરાતમાં પણ દહેજ નથી ચાલતું, પણ દીકરીને એટલું બધું આપે છે. એટલે જ્યારે દીકરીનો જન્મ થાય ને ત્યારથી જ બધું સોનું લેવાનું ચાલુ કરી દે, બધું જ પહેલેથી જ ચાલુ કરી દે કે મારા દીકરીને આપવાનું છે. એ પછી દહેજના તરીકે તમે આપો કે પછી તમારા પસંદગીથી આપો કે તમારા ખુશી પ્રેમથી આપો, પરંતુ તમને આપવું તો પડે છે. એટલે આ વસ્તુ તો હવે બીજા એમાં ચેન્જ થઈ ગઈ છે કે ખુશીથી તમે આપી દો, ખુशीથી કેટલું આપો છો ને એ પણ ध्यान लेवा है. आप कुछ बोलना चाहेंगे? जैसे कि हमने बात की कि एजुकेशन है या शिक्षण है जो शायद ऐसी प्रथाओं को पीछे छोड़ सकता है और हम ऐसी प्रथा नहीं आ सकते. मैं उत्तर प्रदेश राज्य से हूँ और मैं एक बात कहना चाहती हूँ कि एक विचार, ये वो चीज़ है जो मैंने अपने आँखों से साक्षात देखी हुई है और या सुनी हुई है सालों से. तो हमने ये सोचा था कि शिक्षण आएगा, आगे बढ़ेंगे तो ये सब प्रथाएं पीछे छूटेंगी, लोग समझेंगे. पर ये कहने में बहुत दुख होता है कि जैसे जैसे शिक्षण बढ़ रहा है ना, तो कह सकते हैं कि एक रेड कार्ड के रूप में बढ़ रहा है कि
कि अगर आपने इतना शिक्षण प्राप्त किया है, अगर आप शिक्षित हैं, अगर आप नौकरी कर रहे हैं, तो वो दहेज उतना सीमित नहीं, अब तो वो दुगना हो रहा है। अब पहले ये था कि अब टू व्हीलर में चल जाएगा, अब अगर शिक्षित है, अरे तो फोर व्हीलर से नीचे तो जी, और नहीं, इसकी वजह से ना पढ़ाया नहीं जा रहा है। जैसे मेरे पापा बिहार से बिलोंग करते हैं, मेरा जन्म वगैरह सब यहीं पे हुआ है, लेकिन हमारा आना जाना कभी कभार होते रहता है। सो कुछ लोग होते हैं ना, जैसे आपकी फैमिली में, तो लाइक ज़्यादा पढ़ा मत, अगर पढ़ा लेगा ना तो तुझे उतनी पढ़ा लिखा चाहिए होगा सामने तेरा दामाद। तो अगर लड़की अगर इतना पढ़ी लिखी है तो अब वो कम में तो जाएगी नहीं 10-12 पास में उसको, और वो इतना पढ़ा लिखा तू जाएगा तो तुझे उतना फिर दहेज देना पड़ेगा। सो ये चीज़ अभी वहाँ पे चल रही है, और वो आज भी है। जितना पढ़ा लिखा दामाद आपको चाहिए उतना आपको कार देना पड़ेगा, कैश देना पड़ेगा, नगद मांगते हैं, सोना मांगते हैं, घर का पूरा सामान मांगते हैं। मतलब लड़की के साथ साथ सब चीज़ तुम भर के दे दो। और दूसरी बात ये कि आजकल महिला पढ़ी लिखी हैं, स्वयं नौकरी कर रही हैं, बिल्कुल नौकरी कर रही हैं, तो उसमें भी ये चीज़, तो कहने का अर्थ ये है कि हमने कहा कि हमें वित्त रूप से महिलाओं को सशक्तिकरण देना है, मतलब फाइनेंशियली इंडिपेंडेंट बनाना है। पर एक और चीज़ आज के टाइम पे ऐड करना चाहूँगी कि हम फाइनेंशियल इंडिपेंडेंट के लिए उनको एजुकेशन देते हैं, सब कुछ देते हैं, पर इमोशनल तौर पे उन्हें सशक्तिकरण बनाना बहुत ज़रूरी है। कई देखा है कि फाइनेंशियली इंडिपेंडेंट है, बट जो इमोशनल टॉर्चर या इमोशनल तरीके से अगर वो पीड़ित है तो वो नहीं कह पाती हैं, तो इमोशनल तौर पे भी इंडिपेंडेंट बनाना बहुत ज़रूरी है। थैंक यू। बिल्कुल। હું આપણે જે ઇમોશનલ ઇન્ડિપેન્ડન્સની વાત કરી, બહુ જ ઇમ્પોર્ટન્ટ અને સાચી વાત છે. આપણે અગર જોવા જઈએ તો મેં જોયું છે ડૉક્ટર સ્ત્રી મહિનાના 50,000 કમાય છે, પણ તો પણ એક અબ્યુઝિવ મેરેજમાં રહે છે. કેમ? તો અગર આપણે એનું સાયકોલોજીકલ એસ્પેક્ટ જોવા જોઈએ તો આપણે જે પેટ્રિયાર્કલ સિસ્ટમ કહીએ, જે પિતૃસત્તા સમાજ છે આપણો, એ બહુ જ મહત્ત્વનો છે ને આમાં બહુ જ મોટો રોલ ભજવે છે. કે આપણે એ તો કહી દઈએ કે હા આને ડૉક્ટર બનાવી દઈશું, લોયર બનાવી દઈશું, પણ માનસિકતાનું શું? માનસિકતા તો તમે નાનપણથી જ જોવો છો કે હા છોકરી ડોલથી રમશે, છોકરો કારથી રમશે, છોકરી પિંક પહેરશે, છોકરો બ્લુ પહેરશે. તો અગર એ આપણે ત્યાં જ જેન્ડર રોલ્સ જેને આપણે કહીએ ત્યાં જ તોડી દઈએ અને આપણે એક નવું પર્સપેક્ટિવ જોઈએ કે છોકરી અને છોકરો અલગ નથી, છોકરીએ હંમેશા એડજસ્ટ કરવાની જરૂર નથી, એ બી પોતાના હક માટે અવાજ ઉઠાવી શકે છે. અને એ હક ઉઠાવતા આપણે એ કરી શકીએ કે એ બંને ઇક્વલ છે. તો આઈ ગેસ એ આપણે કશે ચેન્જ કરી શકીએ. મારા ખ્યાલથી હવે આ ચેન્જ આપણી આવાવાળી પેઢીમાં થોડો જોવા મળશે, કારણ કે આપણે પેલું કેવું છે ને, જનરેશન ઝી એવું કહી રહ્યા છે ને આજકાલ, આ નવું બહુ ચાલી રહ્યું છે, ઘણા લોકો સ્વિચ પણ કરી રહ્યા છે. તો આપણે એ જનરેશનમાંથી છીએ ને, તો વચ્ચે પીસાઈ પણ રહ્યા છીએ ને. આપણા મોમ ડેડ છે, હવે એને આપણે ના પણ ન કહી શકીએ, કારણ કે મોમ ડેડ છે, એક હદ સુધી આપણે એમની પણ રિસ્પેક્ટ રાખવી જોઈએ, કારણ કે એ આપણાથી 10 વર્ષ બી નહીં, 2 દાયકા આપણાથી વધારે કહી શકાય કે એમની માનસિકતા આપણે ચેન્જ ન કરી શકીએ. તો કદાચ હવે આવનાર પેઢીમાં ચેન્જ જોવા મળશે જો આપણું પાર્ટનર સારું રહ્યું તો. જો આપણા પાર્ટનરમાં પણ માનસિકતા પેલી જૂનીવાળી રહી તો પછી એને પાર્ટનર ચૂઝ જ નહીં કરવાનું ને, પાર્ટનર ચૂઝ શું કરવા કરવાનું? તો પછી એમ જ રહી જશે, કદાચ પછી લગ્ન વગર જ રહી જશે, પછી પાર્ટનરને ચેન્જ થવું પડશે. હા, મતલબ એ જ વસ્તુ છે. પછી આપણે હવે આપણા બાળકને એવા સંસ્કાર પીરસીશું તો પછી આગળ થશે. પણ એનામાં પણ એક ઇસ્યુ હવે એ આવી ગયો છે, જો માતા પિતા પાસે ટાઈમ નથી આજકાલ. હવે આપણે જેમ માની રહ્યા છે એક તરફ કે હવે આગળ પેઢી સારી આવશે, પણ મને લાગે છે કે સારી એટલે આપણે તો આપણા માતા પિતાનું માન સન્માન અત્યાર સુધી રાખી રહ્યા છે, આવનાર પેઢી રાખશે કે નહીં એ હવે આપણને પણ નથી ખબર. એ વસ્તુ પણ જોવા મળી રહી છે, કારણ કે આજકાલ ધ્યાન એટલું બહુ જ રહે છે ને, એટલી બધી ટેકનોલોજી આવી ગઈ છે કે બાળકને ટેબ્લેટ જોઈશે જ અને બધું ફોન નાનપણથી પકડાવી દે છે. આ બધું જો કોસ્ટલી જે બધું છે એના માટે મોમ ડેડ બંનેને કામ કરવું પડે છે. તો આઈ ગેસ એટલો બધો ટાઈમ બાળક પર પણ નથી આપી શકતા. તો એ પણ છે કે વર્કિંગ વુમનને લોડ થોડો વધારે. વર્કિંગ વુમેન વર્ક ઘરમાં પણ કરે ને બહારમાં પણ કરે. જો એનો મતલબ એવું નથી કે અમે કહી રહ્યા છીએ કે હાઉસવાઈફ કામ નથી કરી રહી, ડેફિનેટ, કારણ કે દરેક વખત જ્યારે એવું કહીએ છીએ ને તો લાઈક કે હાઉસવાઈફ કામ કરી રહી છે, પણ જસ્ટ કે તમે 7 વાગે ઉઠ્યા છો, તમે ચા વા બધું બનાવી દીધું, ખાવાનું બનાવી દીધું, નાસ્તો બનાવીને ઓફિસ પણ ગયા, ઓફિસનો વર્કલોડ હેન્ડલ કર્યો. એવું નથી કે ઓફિસમાં પણ કંઈ ઇશ્યુ નહીં થતા હોય, એ હેન્ડલ કરીને પાછું ઘરે જઈને ખાવાનું બનાવવાનું છે. જો સાસુમાં હશે તો એ બધું એડ ઓન થતું રહેશે. તો એ કદાચ માઇન્ડમાં વર્કિંગ વુમન માટે લોડ થોડો વધારે હોય જ છે, એવું કહી શકાય. અચ્છા, તમારો આજનો મુદ્દો શું છે? ઘણી બધી ચર્ચાઓ કરી લીધી છે, પણ आप कौन से मुद्दे पे आज बात करना चाहेंगे? मैं मेरे मुद्दे पे आऊँ उसके पहले मैं इनका जवाब देना चाहती हूँ कि जैसे वुमेंस के ऊपर वर्कलोड तो बढ़ रहा है, पर उसके कारण एक ये भी चीज़ करी जा सकती है कि जो फादर है
वो भी अपने बच्चे की पेरेंटिंग में बहुत ज़्यादा किरदार निभा सकते हैं, क्योंकि आजकल हम देख रहे हैं कि कमाटी बाग में भी देखा जाता है कि फादर अपने बच्चों को लेकर आ रहे हैं, वो भी अगर 3-3 या 4-4 महीने की भी बच्चे हों उनको भी वो लेकर आते हैं वॉक मतलब रैंप पर घुमाने के लिए। तो अभी भी वो चेंज देखा जा रहा है कि हाँ, पेरेंटिंग में भी थोड़े चेंजेस आ रहे हैं। काफ़ी ऐसे है जो सपोर्टिव काफ़ी हो रहे हैं, बहुत लकी लड़कियां होंगी जिनको ऐसे मिल रहे हैं। आई एम ऑल्सो लकी, बट वो चीज़ है तो बहुत अच्छी बात है। पर अच्छी बात है कि कुछ लकी है, लेकिन अभी भी कुछ लोग नहीं है इतने लकी। कुछ लोगों को भी अभी ऐसे पार्टनर मिले हैं जो शायद उतने सपोर्टिव नहीं है या फिर नहीं कर पा रहे हैं। ये भी एक इशू आ रहा है ना, क्योंकि मॉम डैड है घर में तो थोड़ा बहुत सपोर्ट नहीं भी हो पा रहा है। जैसे लाइक अगर आप फुल फैमिली में रह रहे हो, आपके साथ अगर वो बर्तन धो ले तो क्या होगा, सासू माँ फिर क्या बोलेंगे। सो वो थोड़ा बहुत इशू अभी भी है, आगे जाके वो धीरे धीरे कम हो सकता है। बट ये चीज़ है, आपने बहुत अच्छा बोला कि हाँ अभी चेंजेस काफ़ी हो रहे हैं बच्चों को लेके। पापा लोग भी काफ़ी अच्छा निकल रहे हैं और काफ़ी पहले जैसा नहीं है कि भाई तू ही पाल मैं क्यों करूँ, ऐसा बिल्कुल नहीं है। तो ये बहुत अच्छी बात है। जी बोलिए ना। और मतलब मेरा मुद्दा ये है कि जैसे हम देखते हैं कि हर सिक्के के दो पहलू होते हैं, तो वुमेन्स का भी ऐसा है कि वो फैमिली मतलब जॉब भी कर रही हैं एंड फैमिली को भी संभाल रही हैं। तो उसके अंदर भी वो मैनेज तो सब चीज़ें कर रही हैं। तो इट्स लाइक कि जो वुमेन्स जो सारा काम कर रही है, दैन भी वो कुछ इश्यूज उनके हो रहे हैं, तो ओके, बट वो दे कैन मैनेज इजीली। है अभी थोड़ा बहुत तो मैनेज करना चाहिए। अब वो एक चीज़ है, मैं भी काफ़ी टाइम कंफ्यूज हो जाती हूँ, हो ही सकते हैं, लड़कियाँ हैं सब लोग। दो वर्ड होते हैं, एक तो कॉम्प्रोमाइज़ होता है, एक एडजस्टमेंट होता है। तो मैं ऐसा बार बार बोलती हूँ मुझे कॉम्प्रोमाइज़ नहीं करना है, पर थोड़ा बहुत एडजस्टमेंट करना पड़ता है, वरना लाइफ इजी वे में नहीं चलेगी ना। मैं अगर बोलूँ नहीं ऐसा नहीं हर बार नहीं हो पाएगा ना। तो वो चीज़ें हैं, ये इसमें थोड़ा सा डिफरेंस सबको समझने की ज़रूरत है कि कॉम्प्रोमाइज़ क्या है और एडजस्टमेंट क्या है, क्योंकि एडजस्टमेंट को भी कॉम्प्रोमाइज़ समझ लिया जाता है। કોમ્પ્રોમાઇઝ અને એડજસ્ટમેન્ટની વચ્ચે પણ એક શબ્દ હોય છે કે કેટલું તમને સાંભળવામાં આવે છે. જો એટલીસ્ટ સાંભળવામાં કાં તો કહેવાનો મોકો મળશે તો પણ ત્યાં ઘણી બધી વસ્તુ બદલાઈ જતી હોય છે, તે સોલ્વ થતી હોય છે. હું હાલમાં જ જો કહું તો આપણી એપેક્સ કોર્ટ દ્વારા બે ચુકાદા આપવામાં આવ્યા હતા. એક હતું કે જે પરિણીત સ્ત્રી છે, જ્યારે અબોર્શનની વાત આવે છે તો અબોર્શનમાં શી હેઝ અ રાઇટ ઓવર કે અપ ટુ 24 વીક્સ ઓફ પ્રેગ્નન્સી શી કેન અબોર્ટ અકોર્ડિંગ ટુ હર ચોઇસ. ત્યારે એ નથી દેખવામાં એ છે કે પતિ શું કહે છે, સાસુ સસરા શું કહે છે, પણ એને હક આપવામાં આવ્યો છે કે એ પોતે એનું જાતે ખુદનું ડિસિઝન લઈ શકે છે. બીજું એ પણ હમણાં જોવામાં આવ્યું છે આર્મીમાં. હમણાં હાલ ફિલહાલમાં એ કહેવામાં આવ્યું છે કે પરમનન્ટ વુમન કમિશન ઇન ધ આર્મી, કે જે પહેલાં આર્મીમાં જ્યારે આપણે કહીએ સમાનતા, તો જ્યારે સ્ત્રી અને પુરુષ એક સ્તરે છે કાં તો સમાન છે, તો બંનેને જેટલું ઇક્વલ પે ફોર ઇક્વલ વર્કની જ્યારે વાત થતી હોય, કાં તો ઇક્વલ ઓપોર્ચ્યુનિટીની વાત થતી હોય, અને જ્યારે કહેવાતું હોય કે જેન્ડર ડિસ્ક્રિમિનેશન ના થવું જોઈએ બેઝ ઓન સેક્સ, તો એ છે કે આ મુદ્દો વુમન આઈ કેન સે આર્મી દ્વારા પણ ઉઠાવવામાં આવ્યો હતો. અને એ આપણે જોઈ રહ્યા છે કે ગ્રાન્ટ એપેક્સ કોર્ટે હિલ્ડ કર્યું છે કે પરમનન્ટ વુમન કમિશન મળશે. અને આ જે અબોર્શનવાળો છે તે પણ છે. અને એ છે કે અત્યારે સમાનતા જે છે, વુમન એમ્પાવરમેન્ટ માટે સમાનતા પણ એટલું જ જરૂરી છે, એમનો કેટલે સાંભળવામાં આવે છે એ પણ એટલું જ જરૂરી છે, અને પ્લસ એનું સેલ્ફ કોન્ફિડન્સ, કે માણસને ખબર હશે કદાચ મને આવડે છે, મારામાં હું કેટલી એજ્યુકેટ છું, પણ મારામાં કોન્ફિડન્સ જ નથી, તો એ ભણતરનો કોઈ એ નહીં. તો હું એ પણ કહેવા માગીશ કે સ્ત્રી છે કે છોકરી છે કે એમને સેલ્ફ કોન્ફિડન્સ પણ એટલા જ બનાવવા જોઈએ કે સમાજમાં કોઈ પણ વસ્તુ છે એનો એ સામનો કરી શકે. પણ સમાજમાં એ દરેક ડગલે ને પગલે સેલ્ફ કોન્ફિડન્સ તોડવામાં પણ આવતો હોય છે, આ વસ્તુ પણ છે. હું એડ કરવા માંગીશ કે સિન્સ યુ વર ટોકિંગ અબાઉટ એપેક્સ કોર્ટ, કે આપણે એપેક્સ કોર્ટમાં કેટલા જજીસ છે હમણાં સુપ્રીમ કોર્ટમાં? મહિલા જજીસ બહુ ઓછા છે. અને આપણે અગર લાસ્ટ જોવા જઈએ તો આપણી ફિમેલ પ્રાઇમ મિનિસ્ટર કોણ હતી? કેટલા, આઈ ગેસ ઇન્દિરા ગાંધી જ હતી લાસ્ટ
ફર્સ્ટ અને લાસ્ટ. અને હમણાં આપણા પ્રેસિડેન્ટ તો છે, બટ પ્રાઇમ મિનિસ્ટરનું શું? वी कैन से लास्ट ना, अभी तक हम लास्ट बोल सकते हैं क्योंकि आगे का भी पता है कि अभी तक कोई महिला दिख नहीं रही है. એક્ઝેક્ટલી. તો એમાં પણ આપણે ભલે આપણું રિઝર્વેશન છે પાર્લામેન્ટમાં, પણ એ યુઝ કોણ કરે છે? આઈ ગેસ મહુવા મોઇત્રાએ પાર્લામેન્ટમાં એક સ્પીચ કરી હતી કે આપણે રિઝર્વેશન તો રાખી દીધું છે, પણ આપણે પ્રમોટ નથી કરતા કે વિમેન પોલિટિક્સમાં આવે, કારણ કે લોકો ભેડિયાઓની જેમ નોચવા જ બેઠા છે ત્યાં. ના, આપણે પણ ના જ કહીએ છીએ ને પોલિટિક્સમાં જવું છે, અરે રે 5 વખત વિચારશે. ના 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 ના, પોલિટિક્સમાં ના જો, એ ખરાબ લાઈન છે, એ રીતનું છે. સો એ વસ્તુ પણ જોવા મળતી હોય છે અને કદાચ કેટલીક વખત માની પણ જતા હોય છે. ઘણી વખત આપણે કેટલા કેસ જોયા પણ હોય છે, તો એ જ વિચારીને પણ કેટલાક લોકો નથી પણ જતા. આપ कुछ बोल रहे हैं? एंड अभी तो ये सिनेरियो आया है कि अगर पॉलिटिक्स में वुमेन्स जाती भी है, लाइक जैसे पंचायत में वुमेन्स के लिए कोटा रिजर्व किया गया है, तो वुमेन्स खड़ी तो होती हैं, बट उनका जो काम होता है जिला पंचायत में वो उनके पति करते हैं. नहीं, हाँ, वो तो फिक्स ही है ना. देखिए उसमें क्या होता है ना, अब बहुत कम ऐसी वुमेन्स है जो जाती. आजकल की वुमेन्स को मैंने देखा है, कुछ मीडियाज़ में दिखते हैं, कुछ एक्टर एक्ट्रेसेस में होते हैं जो टैलेंटेड की बात कर रही हूँ, और कुछ ऐसे हैं जो सोशल वर्कर वगैरह बनते हैं, अपना NGOs चलाते हैं. पॉलिटिक्स में बहुत कम अभी जाना पसंद करते हैं. वो क्या सोचते हैं ना, हम साइड में भी पॉलिटिक्स में वही करना है, हम साइड में भी वो NGOs चला के वही कर लेते हैं. और वो जो वुमेन्स जाती है ना, जो सरपंच वगैरह बनते हैं, वो उनके ही हस्बैंड बोलते हैं कि देख मुझे तो अभी पता नहीं वोट मिलेगा नहीं मिलेगा, तुझे सीट मिल जाएगी ऐसे वगैरह, सीटिंग का जो भी होता है, तो तू बन ले, काम में ही करूँगा. तो ये चीज़ हो जाती है. तो वो सरपंच हम उनको बोल ही नहीं सकते, वो सिर्फ ऐसे पुतला खड़ा कर दिया गया है. इवन मैंने केस देखा है तो वहाँ पे वो डायरेक्टली बोलते हैं कि मेरे पति आएंगे तो तब आप बात करना, मुझे इस बारे में कुछ भी नहीं पता है. बड़ौदा लेवल पे भी देख सकते हैं कि कुछ जगह अभी ऐसा है. हम भारतवर्ष की बात कर रहे हैं जिसमें हम भारत का वर्णन ही भारत माता से शुरू करते हैं, धरती माँ से शुरू करते हैं. मैं कहूँगी कि आज हम इस जो विमेंस डे का मुद्दे पे हम जो बात कर रहे हैं, ये कॉन्सेप्ट शुरू हुआ था वेस्टर्न वर्ल्ड से, बिकॉज वेस्टर्न कंट्रीज़ में काफ़ी एक्सप्लॉयटेशन, काफ़ी शोषण हुआ करता था. हम तो वो देश हैं जिन्होंने आज नहीं पर सदियों से हमारे एंशंट में औरतों को, लड़कियों को बहुत सम्मान दिया है. अरे हमारे जब देवी देवता खुद हम शक्ति को पूजते हैं एक औरत स्वरूप में, तो हम तो वो देश हैं. कारण ये है कि शोषण होना एक समाज की जब सोच बनने लगी, कह सकते हैं कि ब्रिटिशर्स के भी आने से कई ऐसे चीज़ें हुई जिसमें औरतों को हम बंद रखने लगे. तो वो चीज़ को हम उसका सॉल्यूशन कर रहे हैं. अदरवाइज़ अगर हम एंशियंट किताबें उठा के देखें और चीज़ें पढ़ें तो देखा होगा कि जैसे हमने कहा आज राजनीति पे कितनी महिलाएं हैं, तो वो एक दौर था कि पूरी की पूरी राजनीति एक महिला संभालती थी. झांसी की रानी लक्ष्मीबाई एक बहुत ही अच्छा उदाहरण है जो लड़ी थी. फिर वो चाहे वॉर हो, महाराष्ट्र की मुझे महाराष्ट्र का जो हमारा कॉन्सेप्ट है नववारी साड़ी का, मैंने पढ़ा था कि वो साड़ी इस तरीके से पहनते क्योंकि उस समय औरतें वॉर में जाया करती थी, इस वजह से उस तरीके से उनका वो पहराव है. तो कहने का अर्थ ये है कि हम वो देश हैं जो बहुत आगे थे. अब हमें आगे और आने की ज़रूरत है क्योंकि हमने अपनी सोच को बंद कर लिया है कुछ सदियों से. तो हमें किसी और देश को शायद देखने की ज़रूरत नहीं है कि वो औरतों के लिए क्या कर रहे हैं. हम अगर खुद की हिस्ट्री, इतिहास उठा के देखें और तो हमें पता चलेगा कि हम एज अ कंट्री विमेन के लिए क्या है और विमेन के लिए क्या कर सकते हैं. और हमारा धर्म ये कहता है कि हम इक्वालिटी की बात कर रहे हैं, लेकिन हमारा धर्म स्वयं कहता है कि औरतें आदि शक्ति हैं, शक्ति का स्वरूप हैं, शिव को पूरी करती हैं, वो आदि शक्ति हैं. नहीं, हमारे धर्म की अगर बात की जाए तो हम पश्चिमी जो कह सकते हैं ना, वेस्टर्न जो कल्चर है उसका काफ़ी ज़्यादा अनुकरण कर रहे हैं. वो लोग हमारा कर रहे हैं, ये भी चल रहा है, अभी उल्टा हो गया है. हम उनका कर रहे हैं, वो हमारा कर रहे हैं. तो ये तो रहने वाला है. इसकी वजह से क्या है ना, अब हर धर्म, हम धर्म पे तो नहीं जाना चाहते, ठीक है, अभी सबका अपना अपना धर्म है हमारे इंडिया में, लेकिन अब वो सब छूटता जा रहा है ना. बहुत सी चीज़ें छूटती जा रही है और इसकी वजह से भी काफ़ी प्रॉब्लम्स हो रही है. अगर रोज़ उठ के खाली एक बार मंदिर में पूजा करने भी जाए, बहुत कम लोग हैं जो भगवान के दर्शन करने भी जाते होंगे अभी, तो ये भी धीरे धीरे कम होते जा रहा है. तो ये सारी चीज़ें भी होनी चाहिए. ओके, अब लास्ट क्वेश्चन आप में से कोई एक आंसर देना चाहें. कि इनका ऐड करना चाहोगी, जो ये हमारी हिस्ट्री की बात कर रहे थे, तो मैं ये ऐड करना चाहूँगी कि व्हेन वी टॉक अबाउट विमेंस प्लेजर, तो कामा सूत्रा हमसे आया है. कि जो कामा सूत्र जो वात्स्यायन ने लिखा है उस पर वो पूरी जो किताब है इट इज़ ऑन विमेंस प्लेजर. और जो हम बहुत कम बात करते हैं हमारे देश में कि हम सेक्स को टैबू गिनते हैं, हम
बात नहीं करते और मतलब ये सोचते हैं कि हाँ एक चीज़ है सेक्स जो एक औरत पे की जाती है, ना कि वो जो चाहती है। तो मैं ये भी कहना चाहूँगी कि हमने ही कामा सूत्र दिया है दुनिया को, तो हमें शायद वी शुड गो बैक टू आवर रूट्स और हमें हमारे रूट्स पे जाके हमें ये करना चाहिए कि हाँ हमारी ये मिट्टी है और हमें उसी से बिलोंग करते हैं हम। लास्ट क्वेश्चन रहेगा, कोई भी एक आंसर दे पाए। अभी तो कुछ एडवर्टाइजमेंट भी चल रही है ना कि लड़की लड़की को सपोर्ट करे तो ज़्यादा बेटर है, क्योंकि आजकल वो सपोर्ट दिखता तो नहीं है। मैं खुद भी जानती हूँ इन सब चीज़ों से कि कम सपोर्ट मिलता है। एक लड़की लड़की की दुश्मन होती है और ऐसा बहुत जगह देखा गया है। ऐसे ही नहीं बोल देते हैं सब लोग, देखा गया है इसलिए बोला जाता है। तो आपका क्या है? आई गेस मैं ये कहना चाहूँगी कि अगर हम पिक्चर्स से स्टार्ट करते हैं, फर्स्ट ऑफ ऑल कि हमारा पिक्चर्स हम पे बहुत बड़ा इम्पैक्ट करता है कि हम जया रेखा को देखे सिलसिला पिक्चर्स में, तब से हम देखे जा रहे हैं कि तब से एक औरत की दुश्मन होती है। तो इसमें मैं माइंडसेट पे ये कहना चाहूँगी कि अगर एक औरत को ये कहा जाए कि अगर तुम पुरुष का साथ दोगी तो तुम्हारे पास पावर रहेगी, तो दिस इज़ ऑल स्ट्रगल अबाउट पावर कि अगर तुम अगर पुरुष का साथ दो तो तुम्हारे पास पावर रहेगी और तुम्हारे पास एक ओहदा रहेगा जो नहीं रहेगा अगर तुम एक औरत का साथ दोगी। तो अगर वो इसलिए औरत का साथ नहीं देती क्योंकि वो पुरुष का साथ देगी, तब उसे थोड़ी पावर आ रही है, उसे थोड़ा वैलिडेशन आ रहा है कि हाँ अगर मैं इसके साइड हूँ और मैं इसलिए औरत के साइड नहीं हूँ। इसलिए हम काफ़ी दफ़ा देखते हैं कि एक औरत ही दूसरी औरत को नीचा गिराती है, उसे शर्मिंदा करती है। चीज़ होती है, जेलसी भी एक होती है लड़कियों में, काफ़ी ज़्यादा देखने को मिले। अटेंशन वो हर लड़कियों में होती है, पर उसमें कुछ लड़कियां होती है जो सपोर्ट भी करती है ना। अटेंशन आप सपोर्ट देके भी पा सकते हैं, और उससे सपोर्ट अटेंशन से ज़्यादा आप एक अच्छा व्यक्तित्व पा सकते हैं। अगर आप सपोर्ट कर रहे हो तो कल को वो आपको सपोर्ट करेंगे, ये चीज़ भी हो सकती है। ખૂબ ખૂબ આભાર આપ સૌનો અમારી સાથે જોડાવામાં છે, અને ખૂબ જ સારી અત્યારે અમારી જે ચર્ચા વિચારણા થઈ છે અલગ અલગ ટોપિકને લઈને, આશા રાખીએ છીએ કે આપ પણ એમાં પોતાનો ઇનપુટ આપશો। ચર્ચાના અંતે એવું કહી શકાય કે હા થોડો બદલાવ જોવા મળી રહ્યો છે, એવું ન કહી શકાય કે બિલકુલ બદલાવ નથી। તમારા આપણે વાત કરીએ અમારા મધરની અત્યારે વાત કરી લઈએ અને એમના મધરની વાત કરી લઈએ તો કંઈક અલગ હતું, હવે કંઈક અલગ છે। એ સમય દરમિયાન મોબાઈલ ટીવી ન હતા, હવે તો ટીવીમાં પણ ઓછું જુએ છે લોકો, મોબાઈલમાં જ જોતા થઈ ગયા છે। જનરેશન બદલાઈ રહી છે, પરંતુ હા થોડો ફરક તો રહેવાનો જ છે। પણ બસ આશા એ જ છે કે અત્યારે જે વાતો થઈ રહી છે વુમન એમ્પાવરમેન્ટની અને આ બધી વાતો અત્યારે કરી રહ્યા છે, આશા રાખીએ કે આગળ કરવી જ ન પડે ના, આવા બધા ટોક શો કરવાની કોઈ જરૂર જ ન પડે। અત્યારે પડી રહી છે પરંતુ આગળ એવી કોઈ જરૂર જ ન પડે। હવે તો એવું લાગી રહ્યું છે કે પુરુષો પર વાત કરવાની જરૂર ધીમે ધીમે આગળ જઈને પડશે। તો વુમન્સ ડેની બદલે હવે મેન્સ ડે વધારે, મતલબ એમના જે રીતે વુમન્સ ડે જોવા મળે છે એવું મેન્સ ડે પણ જોવા મળી શકે છે। તો એવું પણ ન થવું જોઈએ, ઇક્વાલિટી છે તો ઇક્વાલિટી જ હોવી જોઈએ। થોડું બહુ તો રહેશે જ પ્લસ માઇનસ, જેમ કે મારો એક્સિડન્ટ થયો તો બધા મને જોવા આવવાના જ છે, છોકરાનો થાય તો નહીં આવતા એટલા બધા, તો એટલું તો મળશે જ અમને અટેન્શન, છોકરીઓ છીએ તો એ મળવું પણ જોઈએ। બાકી તો અત્યારે આપ પણ પ્રતિક્રિયા પોતાની આપી શકો છો। આભાર આપ સૌનો અમારી સાથે જોડાવામાં છે। કેમેરા પર્સન ગૌતમ સોનોને સાથે મનીષા, સ્પાર્ક ટુડે ન્યૂઝ।